ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर साल 2026-27 का महानगर पालिका का बजट 6 करोड़ के इजाफे के साथ स्थायी समिति की बैठक में मंजूर किया गया है। जूनागढ़ महानगर पालिका का 1491.73 करोड़ का बजट स्थायी समिति की बैठक में मंजूर किया गया है। 6 करोड़ रुपयों के इजाफे के साथ ये नया बजट मंजूर हुआ है। तब आपको बता दें कि म्यूनिसिपल कमिश्नर की ओर से 1501 करोड़ का 27 करोड़ के इजाफे के साथ बजट स्थायी समिति को सुपुर्द किया गया था। तब स्थायी समिति की मीटिंग में 6 करोड़ के इजाफे के साथ 1491.73 करोड़ का बजट मंजूर किया गया है। तब आने वाले दिनों में इस बजट को जनरल बोर्ड में पेश कर मंजूर किया जाएगा। तब इस बारे में ज्यादा जानकारी जूनागढ़ महानगर पालिका के स्थायी समिति के चेयरमैन पल्लवी ठाकर की ओर से दी गई है। आज विकसित भारत 2047 विकसित गुजरात 2047 અને એ અંતર્ગત જૂનાગઢ વિકસિત જૂનાગઢ 2047 નો જે મહાસંકલ્પ છે એને સાકાર કરવાના નિર્ધાર સાથે 2026-27 નું જે બજેટ છે એ સર્વસમાવેશી અને સર્વગ્રાહી સર્વસ્પર્શી બજેટ અમે છે એ આજે અમે મૂકવાનો પ્રયાસ કર્યો છે અને આ બજેટથી આપણો જૂનાગઢનો વિકાસ પથ છે એ મક્કમ ગતિથી આગળ વધશે એવી અમને ચોક્કસ આશા છે અને આમાં માન્ય કમિશનરશ્રીએ જ્યારે અમને બજેટ સુપ્રત કર્યું ત્યારે માન્ય કમિશનરશ્રીએ 1501 કરોડનું બજેટ અમને સુપ્રત કર્યું હતું, પણ એમાં 27 કરોડનો ટેક્સ વધારો એમણે સૂચવ્યો હતો. પણ એમના 27 કરોડના ટેક્સ વધારાને અમે 21 કરોડનો જે વધારો છે એ અમે ફગાવી દીધો છે અને બીજા 6 કરોડનો વધારો છે અમે મંજૂર રાખ્યો છે અને એમાં એ મળીને અમે 1491.73 કરોડનું સને 2026-27 નું બજેટ છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં અમે રજૂ કર્યું છે. આ મારું મેં જ્યારે આ સ્ટેન્ડિંગ કમિટીનું પદ સંભાળ્યું એ પછી આ મારું દ્વિતીય બજેટ છે અને આ બજેટ છે એ મેં રજૂ કરીને મને ખૂબ આનંદની લાગણી અત્યારે થઈ રહી છે અને આ મહાસંકલ્પને સાકાર કરવા માટે અમે લોકોએ સામૂહિક પ્રયાસ કર્યા છે. જેમ કે અમે અમારા કોર્પોરેટરો પાસેથી નામાંકિત લોકો પાસેથી આ બજેટના સૂચનો લીધા હતા અને એમાં આ બજેટની અંદર એ વાતોને સમાવવાનો અમે ચોક્કસ પ્રયાસ કર્યો છે. કોઈ કરની અંદર વધારો નથી કર્યો. જેમ કે સામાન્ય કર છે તો કમિશનરશ્રીએ 10 કરોડ રૂપિયા વધારાના એમાં સૂચવ્યા હતા, એની સામે અમે 5 કરોડનો વધારો ફગાવી દીધો અને 5 કરોડ રૂપિયા છે અમે ન્યૂનતમ વધારો એમાં મંજૂર કર્યો છે. ડ્રેનેજ ફી છે તો કમિશનરે એમાં 2 કરોડનો વધારો સૂચવ્યો હતો, તેમાંથી 1 કરોડનો વધારો અમે ના મંજૂર કર્યો છે, અમે ફગાવી દીધો છે અને 1 કરોડનો વધારો અમે એમાં મંજूर करेल છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।